સૌ હરિહંતાણમ નમો લોહી સૌ સિદ્ધાણમ નમો લોહી સૌ આહિર્યાણમ નમો લોહી સૌ જયાણમ નમો લોહી સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી વિજેન્દ્રમોસુ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિદાતા સમયસાર નાટક 47 બોલ છે સાધક નિજ રૂપા આત્મ શક્તિ પર રૂપા પર વસ્તુ જેન લખી લીનો પેટ યો તેન લખી લ્યો સમક્ષ લ્યો બહુ ટૂંકો અહીંયા ભોજ ભોજન ચીજ કરતા આમાં ટૂંકાય આચાર્યોના વચન છે એ વચન હું બરાબર છે એમાંથી ફેરફાર એક શબ્દ થાય બરાબર પ્રભુ મોટી તત્વાથી એક એક શબ્દનો આવો જ હોય બીજો શબ્દ હોય નહીં ત્યાં એકનું દેખવું એમ નહીં સમ્યક દેખવું સમ્યક કરવું એમ એકનું જાણવું એમ નહીં સમ્યક જાણવું બરાબર એકનું ચારિત્ર નહીં સમ્યક ચારિત્ર એટલે સમ્યક વિનાનું ત્રણે ભોગ છે શબ્દ એમ ન જોઈએ સમજાણો અહીં કે છે કે બીજ રૂપા આત્મ શક્તિ ભગવાન આત્મા પોતે જ આત્મશક્તિ જ્ઞેય છે બરાબર અને પરરૂપા પર વસ્તુ પર જ્ઞેય પર વસ્તુ છે એમ કે ખરેખર પર વસ્તુને જાણતા પરમાં વ્યાપક થતો નથી માટે પરજ્ઞ વ્યવહાર કહેવાય છે બરાબર સમજાણું કાંઈ અને પોતી આત્મા પોતાના દ્રવગુણ પર્યાયમાં તન્મય છે વ્યાપક છે વ્યાપક દ્રવ્ય ને પોતાની પર્યાયમાં વ્યાપ એ આત્મશક્તિ એ ખરેખર જ્ઞેય છે બરાબર પર જ્ઞેય તો વ્યવહાર છે કેમ કે પરને જાણતા કઈ પરમાં તન્મય થતો નથી બરાબર અને તન્મય થતો નથી તે બધો વ્યવહાર છે સમજાણું કાંઈ પરને જાણવાનો જે પર્યાય પોતાનો એ તન્મયમાં છે પોતામાં છે માટે ખરેખર તો એ પોતાનું દ્રવગુણ પર્યાય ત્રણ એ જ જ્ઞેય છે બરાબર પ્રભુ સમજાણું કાંઈ જેમ રાગમાં વ્યાપતો નથી એમ ખરેખર પરજ્ઞેયમાં આપવાની પર્યાય વ્યાપતી નથી ટૂંકામાં કહ્યું છે ને બહુ નિજ રૂપા આત્મ શક્તિ ભગવાન આત્મા અનંત અનંત ગુણના સાગરનો ભરેલો અને એની જે પરિણતિ નામ પર્યાય એ પરને જાણે ને સ્વને જાણે એ તો પોતાનું રૂપ છે પરને જાણવું એ પરનું રૂપ નથી સમજાણું કાંઈ જેનું છે ને ભાઈ પોતે જ ભગવાન સ્વપ્ર પ્રકાશકના શક્તિથી ભરેલો પદાર્થ છે બરાબર એથી એની પર્યાયમાં પણ સ્વને પરનું જે જાણવું એમ કેવું એ તો પરને જાણવું કેવું તો વ્યવહાર છે સ્વનું અને પર સંબંધીનું પોતાનું જ્ઞાન છે પર્યાયમાં એ જ ખરેખર જ્ઞેય છે સમજાણું કાંઈ બરાબર પ્રભુ જેના
વ્યાપક થઈને વ્યાપે જી હા એ એની ચીજ, બરાબર પણ પોતે વ્યાપક થઈને રાગમાં કે પરદ્રવ્યમાં વ્યાપતો નથી. હા પ્રભુ હા હા, પોતાનું અસ્તિત્વ હાજી પોતામાં છે. બરાબર પોતાનું અસ્તિત્વ જી હોવાપણની સત્તા હાજી સ્વજ્ઞેયની એ પરની સત્તામાં વ્યાપીને જાણે છે એમ નથી. બરાબર મારી પર વસ્તુ પરજ્ઞેય છે બિન સતત. જી સમજાણું કાંઈ? હાજી પોતે પોતાના સ્વભાવને જી દ્રવ્યને હાજી અને પર્યાયમાં ષટ દ્રવ્યનું જાણપણા રૂપે પોતાનું જે અસ્તિત્વ જે પડ્યું હાજી એ સ્વજ્ઞેય છે. સ્વજ્ઞેય. હા, વાહ પ્રભુ આવી વાત સ્વજ્ઞેય પરજ્ઞેય બચારા સમજે નહીં. એ કરતા સમય નતો આપણી કમણા કરે યાત્રા કરી આવે એક સમિત શિખરની એક વાર વંદે કોઈ હવે છે ને મતલબ એક ગતિ નો એમાં હું એક ભાવમાં પછી થઈએ. હા કાંઈ પ્રભુ પોતાને ગતિ પર નથી હાજી અને ગતિનો ભાવનું જ્ઞાન એ પણ પોતાનું છે. પોતાનું પ્રભુ હા હા, સમજાણું કાંઈ? જી હા પ્રભુ ગતિ અને ગતિનો ભાવ એ બધું ખરેખર પ્રજ્ઞેય છે. હાજી એને જાણવા સંબંધીનું પોતાનું જ્ઞાન એ પોતાના અસ્તિત્વમાં છે એ એનું પ્રજ્ઞેય છે. બરાબર આમ જેને જાણ્યું જી નિજ રૂપા આત્મ શક્તિ, નિજ રૂપ આત્મ શક્તિ, હાજી પરરૂપા પરવસ્તુ. પર વસ્તુ તે પરરૂપ છે. आत्मा के परज्ञेय, आत्मा के सिवाय जगत के सब पदार्थ है परज्ञेय है. जिसने यह स्वज्ञेय અને परज्ञेय की उलझन समझन હાજી समझ ली है निकाल થઈ ગયો ત્યાં કે છે. બરાબર પ્રભુ સમજાણું કાંઈ? હાજી પરનું જાણવું એ જ આત્મામાં નથી એમ કે છે. એટલે સોનું જાણવું એમાં. હાજી હા, સમજાણું કાંઈ? બરાબર પ્રભુ પોતાના અસ્તિત્વમાં છે જેટલું એ સ્વજ્ઞેય હાજી જી અને પોતાના અસ્તિત્વમાં નથી ઉપર તે પરજ્ઞેય. હા, વાહ પ્રભુ કે છે જેણે જી જેણે સ્વજ્ઞેય કે આત્મા એનો દ્રવ્યગુણ પર્યાય તને સ્વજ્ઞેય બસ. અને પરરૂપા પરવસ્ત જીન લખેલીનો પેજ, જેણે આ પેજ समझ हो गई हाजी उसने सब कुछ ही जान लिया. એને બધું જાણ્યું. वाह प्रभु સમજાણું કાંઈ? हाँ प्रभु હે આ વસ્તુ હે, વસ્તુની સ્થિતિ રહેશે એમ કે રાગનું જ્ઞાન અને શાસ્ત્ર પર સંબંધીનું જ્ઞાન हाजी એ બધું પરજ્ઞેય છે. સાધકની અહીં વાત છે ને, जी આ સાધકમાં થઈ ગયું છે. हाजी સમજાણું કાંઈ? हाजी એવો આત્મ સ્વભાવ जी ટેકાવ ન્યાયક અનંત ગુણ અને પોતાના પર્યાયમાં जी
સ્વપરનું જે જ્ઞાનનું અસ્તિત્વ એ સ્વનું અસ્તિત્વ છે. હાજી હાજી બરાબર. એ સ્વજ્ઞેય છે. સ્વજ્ઞેય. બાકી સર્વજ્ઞ પરમાત્મા, પંચ પરમેષ્ઠી એ બધા પરજ્ઞેય છે. પરજ્ઞેયને જાણતા જ્ઞાન પર્યાય કઈ પરમાં વ્યાપતું નથી, પસરતું નથી, પરિણમતું નથી, પર રૂપે થતું પોતાના રૂપમાં, પોતાના જાતમાં, પોતાના અસ્તિત્વમાં સ્વપ્નનું પરિણમ થાય છે. એ સ્વજ્ઞેય છે. બરાબર. જ્ઞાનની વાતમાં આટલી ગંભીરતા. બરાબર. હે હાજી. આ તો લાગે રાગથી નિશ્ચય થાય, વ્યવહારથી નિશ્ચય થાય, નિમિત્તથી પરથી નિમિત્ત અહીંયા થાય. અહીં તો કે છે વસ્તુ જે આત્મા ચૈતનનું અસ્તિત્વ શાશ્વત અને એની શક્તિઓ એ શાશ્વત અને એની પર્યાયમાં સ્વપરનું જાણવું એવું પોતે વ્યાપિત ને રહે છે. એ એને સ્વજ્ઞેય કહીએ. સમજાણું થાય? હા પ્રભુ. હા, અને પર રાગાદી અને પરનું જાણો એ બધું સાધક અને પર જ છે. સમજાણું કાંઈ? એમ જેને જાણી લીધું લખે છે જમ પેટ કળા, આ કળા જેને જાણી એને બધું જાણ્યું. હા હા, સમજાણું કાંઈ? બરાબર પ્રભુ. પરજ્ઞેય की उलझन समझनी, સ્વજ્ઞેય ને પરજ્ઞેય, સ્વ ને પરનું વિવેક થઈને સ્વજ્ઞેય પરજ્ઞેય નું ખ્યાલ આવી ગયો. उसने सब कुछ ही जान लिया. બધું જાણ્યું એની બારે અંગનું જ્ઞાન. હા, બાર અંગનું જ્ઞાન પણ પરજ્ઞેય છે. વિકલ્પું છે ને, ભેદરૂપ છે. પોતાનો ભગવાન આત્મા પોતાના અંતર સ્વભાવનો અવલંબન લઈને જે સપરનો પ્રકાશક પર્યાય સ્વજ્ઞેયપણે વ્યાપીને થયો એ સ્વસ્વરૂપ, એ સ્વજ્ઞેય. બરાબર. એવું તો છે. આ તો છેલ્લી ગાથાઓ છે ને, ઠેક સુધી અંદર લઈ જશે. હા, તકરાર નહીં કરે ભાઈ. એના અસ્તિત્વમાં જેટલું છે એ સ્વજ્ઞેય. બરાબર. અને એના અસ્તિત્વમાં જે નથી તે પરજ્ઞેય. આમ જેને જાણ્યું એને બધું જાણી લીધું. જાણું કાંઈ? બરાબર પ્રભુ. साधवाद में जीव का स्वरूप એટલું શ્લોક 9 क्वचित लसति मेचकम, क्वचित मेचक अमेचकम, क्वचित पुनः अमेचकम, सहजम एव तत्व मम तथापि न विमोहयति अनम अमल मेधता तन्मत तन्मन परस्पर सुसंहृत प्रगट शक्ति चक्रम स्फुरत. એનો પદ છે. शाहद्वार में जीव का स्वरूप कर्म अवस्था में अशुद्ध सो विलोकियत, कर्म कलंक सो रहित शुद्ध अंग है.
उभे नहीं प्रमाण समकाल शुदा शुद्ध रूप, ऐसो पर जाय धारी जीव नाना रंग है। एक ही समय में त्रिदा रूप पे तथापिया की अखंडित चेतना शक्ति सर्वंग है। यही साधवाद या को भेद साधवादी जाने, मूर्ख न माने जाको हियो भंग है। समझू एक નું આવે તમે કારણ કે સમજણનો પિંડ જ છે, એમ બીજું કઈ છે નહીં. એ આવે ને શું આવે સમજાણું ગાય. कर्म अवस्था में अशुद्ध सो विलोक्य. આમ દેખીએ તો નિમિત્તની અપેક્ષા એ જ્યાં લખાય છે એટલે એમાં અશુદ્ધતા થાય છે. બરાબર. તો અશુદ્ધતા પણ એની પર્યાયમાં છે. એમાં અસ્તિત્વ છે એટલું સિદ્ધ કરવું છે. સમજાણું કાંઈ જૂન ક્યાં દેખાય? कर्म अवस्था में अशुद्ध विलोकीय, અશુદ્ધપણું કર્મના સંગે એમાં દેખાય છે. બરાબર. બસ એટલી વાત, આજે એક નહીં. कर्म कलंसो रहित शुद्ध अंग है. नीचे निकल जो दृष्टि दी હોય તો વ્યવહાર નીચે દીખે. નીચેની से कर्म रहित अवस्था विचारी હવે તો નિર્દોષ છે. અહીંયા અવસ્થાની વાત है, ઠેકાણીને નહીં. શું કે છે? કર્મના નિમિત્તના સંગનો વિચાર કરે તો એને અશુદ્ધતા દેખાય છે. બરાબર. અને અશુદ્ધતા રહિતની પર્યાય જો બે સાધક તો શુદ્ધ દેખાય છે. બરાબર. પર્યાય હો સમજાણું કાંઈ? બરાબર પ્રભુ. સાધકની વ્યાખ્યા છે ને, હાજી. ભગવાન આત્મા ચૈતન મૂર્તિ એનું જે અંતરમાં મુક્ત થઈને ભાન થયું કે છે કે એમાં દશાઓ એક સાથે ત્રણ દેખાય. એક અશુદ્ધ પણ દેખાય, પર્યાય શુદ્ધ પણ દેખાય, અને શુદ્ધ અશુદ્ધ બે એક હારે પણ દેખાય. બરાબર. સમજાણું કાંઈ? બરાબર. હે પર્યાય તમારે એ તો પર્યાયની વાત આવે. ટીકા તો ત્રણ માખંડ શાખો છે ને. જો સમકાળ સુધા શુદ્ધ રૂપ, ઉભે નહીં પ્રમાણ સમકાળ સુધા શુદ્ધ રૂપ, એસો પરિજાય ધારી. એમ છે ને? હે શું કે છે? શુદ્ધ દ્રવ્ય એમ નથી આવી અત્યારે. પર્યાયમાં અશુદ્ધતા એક બાજુ જાય, એનો અણીકોનો ભાગ જો શુદ્ધ થાય. પર્યાય એક સાથે શુદ્ધ શુદ્ધ હોય તો પ્રમાણથી બે છે. બરાબર. એની ને એની વાત છે, અહીં બહારની વાત નથી. એની ને એની વાત. સમજાણું કાંઈ? બરાબર પ્રભુ. એના અસ્તિત્વની પર્યાયના અસ્તિત્વમાં સત્તામાં અશુદ્ધતા પણ સંઘથી દેખાય. અને આ બાજુ જોવે તો સંઘ રહિત નિર્મળ પર્યાય પણ દેખાય, જણાય છે. અને એક સાથે શુદ્ધ શુદ્ધ પર્યાય બે પણ જણાય. હવે ચોથો ऐसो पर्याय धारी जीव नाना रंग है. पर्यायનો ધરનાર આ રીતે અનેક રંગ પણ પર્યાયમાં જણાય. એને જાણવું તો આત્માને જાણવું છે ને. સમજાણું કાંઈ? અને એની પર્યાયમાં ત્રણ પ્રકાર છે એ પણ જાણે, અને
ત્રણેય કાળ એ પર્યાયમાં અખંડ ચૈતન્ય રહ્યું છે એ પણ જાણે છે. વાહ પ્રભુ વાહ. અને આનું કાંઈ હાજી. વિષય એવો ઝીણો પડે ને માણસને પછી સભા રંજન કરવા અને રાજી એ થોડુંક એવી મૂકી સફાઈ કરી ભાષણમાં ઇનોરોલા જરીક મૂકી આ સાધુ અત્યારે બહારમાં કેવું એકાદ વાર છે થોડી ગમ તેમાં ચોપડી મારે તો આ આત્માનું છે એ સાધવું જોઈએ તમને. સમજાણું કાંઈ બરાબર છે. ત્યાં તો આત્માને રાજીને આનંદિત કરવો છે, પરને રાજી કરવો એ કઈ વાત છે? માને છે ને સભા રાજી થાય આપણે કઈ સમજાયા કે કહેવાય અને સમજ્યા કહેવાય, પ્રભાવના થઈ કહેવાય નહીં. ભાઈ તારામાં પ્રભાવના તારી થાય કે તારી પ્રભાવના પરમાં થાય છે અભાવ છે. વસ્તુ જ આવી છે ત્યાંમાં બીજી ચીજ ક્યાંથી લાવે છે? સમજાણું કાંઈ? આત્મા અખંડ આનંદ સ્વરૂપ એવી દ્રષ્ટિ થઈ પર્યાયમાં 3 પ્રકાર જણાવ્યા. લક્ષ્ય જોવે તો અશુદ્ધતા પણ દેખાય, આ બાજુથી જોવે તો શુદ્ધતા પણ પ્રગટી છે, એ ગારે દેખે તો શુદ્ધાશુદ્ધ પણ પરિણમન છે. સમજાણું કાંઈ? અને પરને ગુણ એ વાતે નથી મૂકી ગઈ. હા, એક શેઠિયા એમ કહેતો હતા, એક શેઠિયા તમારે નહીં ઓળ્યા પૂનમ સમિતિ કાશીભાવ મુંબઈ કામબાની મંદિર એમ એક વાત આવી બારી કે કાને સ્વામી જરીક બહુ આમ ખેંચે, થોડું આમ પૂછું મૂકે, અમે થોડું પૂછું મૂકે ભેગા થઈ જઈએ. તો તમારા શેઠિયામાં એક શેઠિયા આમ કહેતા એમ કહું થોડો જઈ હા પાડે થોડુંક વ્યવહાર નહીં ના બાજુ એવું કઈ છે ભાઈ કહેતા એ નહીં ખબર નહીં પણ એમ ભાઈ કહેતા નહીં, હિંમતભાઈ કહેતો નથી, હિંમતભાઈ કહેતો મારે એમ કે આમ કે છે આ કીધું વાણિયા છે નહીં પેલા વાણિયા 5,000 રૂપિયા માલતો હોય ખંડી પાસે ત્યારે આ વાણિયો સમજે ક્યાંય પાસે 2,000 સિવાય કઈ છે ધ્યાનના ગોદડા વિશે તો 2,000 માંથી બોલો સમજે કે આપણને કઈ 2,000 સિવાય તો કંડીજો આપણી પાસે તો બોલો વાણિયો કે 5,000 ને એક પાયો છે લેવી નથી લે મનમાં છે 2,000 લેવા બોલો માંડે 500 સિવાય 1 રૂપિયો મારી પાસે નથી વધારે પાયે નથી. એમ કરતા 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 ઓલો વાણિયો વળી એમ આવે કે ભાઈ 500 ઓછા આપજો ને ઓલો કે 560 લેવો લો કરતા 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 2,000 આવે એમ શામાં ભાંગ છોડ કરતા કરતા હે નહીં વાણિયા કરે તમારે જાણે કે મથે દુખાવ છે એના શું છે કે છે ઉભય નહીં પ્રમાણ સમકાળ શુદ્ધાશુદ્ધ રૂપ મારે કીધું છે ને
એસો પર્યાય ધારી એમ કીધું છે ને, હાજી એવી અવસ્થાનો ધરનાર શુદ્ધતા પણ છે, સાધક છે ને. હાજી શુદ્ધતા પ્રગતિ છે ને એક સાથે જુઓ તો શુદ્ધ શુદ્ધ બે છે. एक ही समय में त्रिधा रूपये तथापि या की देखो, एक ही समय में त्रिधा रूपये तथापि या की अखंडित चेतना शक्ति तो सर्वभंग है. चैतन शक्ति अखंड तो त्रिकाल पड़ी है. समझाई છે ગાય? ચાર વાત કરી. હાજી ચાર. ધર્મનો સાધક થયો હાજી એટલે કે આત્મા અખંડ આનંદ સ્વરૂપ શુદ્ધ ચૈતન દ્રવ્ય વિકાળ અખંડ આનંદ એનું જ્યાં ભાન થયું. જી હા તો એ પર્યાયમાં ત્રણ પ્રકાર છે. બરાબર. હે સાધકની વાત છે ને? પર્યાય. હા હજી વ્યવહારની અશુદ્ધતા દેખાય છે. જી કર્મના સંગે આગાની વિકલ્પ હાજી અને આ બાજુ ઢળ્યો એટલે શુદ્ધતા પણ દેખાય છે. પણ દેખા. હા હા બે ને એક હારી જોવે શુદ્ધ અને અશુદ્ધ પર્યાયમાં બે દેખાય છે. અને ચોથી રીતે જોવે एक ही समय में त्रिदारूप तथापि तो पण હાજી या की अखंडित चेतना शक्ति तो सर्वांग है. સર્વાણ चेतना 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 अनादि अनंत है. જી तो समझाऊं બરાબર પ્રભુ. हाँ तो समझाયું છે, સારું છે. હાજી સમજાય છે કે નહીં? સમજાવો. અને આ તો સાદી ભાઈ પણ બધા બધા ગાના ફેર્યો હોય ને અનાજના કેટલા ગાડા મશોરા મૂક હોય ધંધા મેં હું નજર પોગે વધારી છે. હવે હા વેપાર અડી ગયા પણ છે. હવે નિવૃત્તિ દેશે ને કેતા બેન કરી હતી. હવે નિવૃત્તિ દેશે કે આમ પછી બહુ કરી છે ને મસ્ત બેન કેતો હા હા આ કરવાનો હાથ કરો. હાજી અરે શું કરીને કરવું જેમાં શાંતિ ન મળે, હાજી શાંતિની શરૂઆત ન થાય જી એ શું કર્યું? હા જેમાં ભવ રહિતની નિશંકતા ન થાય હાજી અરે એને શું કર્યું? બરાબર પ્રભુ. નંદિની બરાબર હા એ છે પાછું વળ્યું શક્તિમાં છે ને 48 શક્તિનું વર્ણન. હાજી આ તો 48 હતું ને જી હા 48 પદ આવ્યું ને હાજી હાજી 48 શક્તિમાં તો દ્રવગુણ પર્યાય ત્રણેય પ્રમાણનો વિષય નિર્મળ લીધો છે. બરાબર. શુદ્ધ નહીં. આમાં લઈ શકતા નથી. સમજાવું કાંઈ? બરાબર પ્રભુ. શું કીધું? શક્તિ 48 શક્તિનું જ્યાં વર્ણન કર્યું હાજી પેલા આવી ગયું જી ત્યાં હા તો વસ્તુ શુદ્ધ ચૈતન ભગવાન ત્રિકાળ એની શક્તિ શુદ્ધ ત્રિકાળ એની અવસ્થા નિર્મળ બે થઈને દ્રવગુણ અને બે થઈને પરમાણુ વિષય હાજી જ્ઞાન રહી ગયું. પણ ત્યાં વ્યવહાર જાણેલો સિદ્ધ કરવું નથી. સમજાણી વ્યવહાર એની પર્યાયમાં છે સિદ્ધ કરવી છે. પર્યાય કઈ સંબંધ નથી. હા અરે ભગવાન તૈયાર થઈ શકે છે. જી એમ ન સમજો કે અરે અમને આ ન સમજાય બરાબર. અમે બાળક કહેવાય, અમે બાયડ્યું કહેવાય, શું કહેવાય, મને આવડે. અરે આત્મા છે એ ત્રણેય કાળે ચૈતન શક્તિ નથી. બરાબર.
અખંડિત ચેતના શક્તિ સર્વંગ હૈ. આત્મા છે એવું જાણવું છે, એમાં નો હોય ને જાણવું હોય તો સાચું પડે. બરાબર પ્રભુ. છે કે નહીં બધા? છે. બાળક, યુવાન, ઢોર, મનુષ્ય, નારકી એ વસ્તુ ક્યાં છે? એમને જગાવો. સર્વાંગ. અખંડિત ચેતના શક્તિ સર્વંગ હૈ. બરાબર. સમજાણું કાંઈ? બરાબર પ્રભુ. સર્વંગ હૈ એટલે ઓલામાં અંગ કહ્યું હતું ને, નાના રંગ. હાજી. દરેક પર્યાયમાં દ્રવ્ય તો ત્રિકાળ શક્તિ રૂપ છે. હાજી. સમજાણું કાંઈ? બરાબર પ્રભુ. અશુદ્ધ પર્યાય, શુદ્ધ પર્યાય ને એક સાથે છતાં આ એક રંગે ટીકાવ છે. એ બધા રંગમાં સર્વંગ, સર્વ. બધી પર્યાયોમાં દ્રવ્ય ટીકાળ એકરૂપ છે. બરાબર. સમજાણું કાંઈ? બરાબર પ્રભુ. આ કઈ વિદ્વતાનો વિષય નથી, આ તો આગળના સ્વરૂપનો વિષય. બરાબર. અને દુનિયાથી રાજી થાય કે ન રાજી થાય એની સાથે સંબંધ નથી. માર્ગ આ છે. બરાબર પ્રભુ. સમજાણું કાંઈ? જી હા પ્રભુ. જેને જન્મ મરણ 84 અવતાર પરિભ્રમણમાં રખડે છે, હાજી. એને ટાળવું હોય તો આ માર્ગ છે. બરાબર. સમજાણું કાંઈ? બરાબર પ્રભુ. જે છે તું કોણ છો? હાજી. કે હું ટીકા લેનારું ચૈતન્ય શક્તિ સંપન્ન આત્મા છું. વાહ પ્રભુ. વાહ. તારી પર્યાયમાં શું છે? હાજી. તારી દિશામાં શું છે? હાજી. પદની દશામાં કામ અહીં કામ નથી. મારી પર્યાયમાં તો આ છે, નિર્મળ પર્યાય ધર્મની હાજી. પ્રગટેલી છે. વિકરાળ શક્તિ તો સર્વ દરેક પર્યાયમાં છે. હાજી. એ સમયમાં હાજી. ચૈતન ભગવાનને આશ્રય હાજી. શુદ્ધ પર્યાય પ્રગટી છે, તે પણ હું છું. એ પણ હું છું. અશુદ્ધતા છે એ પણ મારા પર્યાયના અસ્તિત્વમાં છે. બરાબર. અને બેયને જાણવું એક સમય એવું પણ મારા અસ્તિત્વમાં છે. એ હું એક પર્યાયમાં આવા પ્રસંગો પ્રકાર હોવા છતાં હાજી. एक ही समय में टिड्ढारूप है तथापि यागी है. अखंडित चेतना शक्ति सर्वंग है. હાજી. શુદ્ધ પર્યાય અશુદ્ધ પર્યાય એક સાથે છતાં એમાં ભગવાન ટીકાવ ચૈતન પ્રભુ જી. ધ્રુવ રૂપ બિરાજે છે. બરાબર પ્રભુ. સમજાણું કાંઈ? હાજી. આખા 4 નું જ્ઞાન કરાયું છે. એક એક નયનું એક હરે પર્યાય પણ નહીં છે, પણ એને ભેગું કર્યું છે. એ પ્રમાણ પર આ પ્રમાણ દીધું. પર્યાય નિર્મળ અને મલિન એમ કરીને ભેગા કરીને પ્રમાણ કર્યું. પરનું નહીં, જેમ દ્રવ્ય નું ભેગું કરીને નહીં. સમજાણું કાંઈ? ભગવાન આત્મા એ પર્યાયમાં બે અંશો હોવા છતાં એક એક અંશનું એક એક નયનું જ્ઞાન હોવા છતાં એક હારે કરે તો પણ એ નહીં છે. બરાબર. કારણ પ્રમાણ છે એ પણ સદગુત વ્યવહારનો વિષય. આ એક પ્રમાણનો ભાગ છાપવાનો. આખું પ્રમાણ છે એ તો સ્વ પોતે પરને જાણે એવું જે પ્રમાણ એ પણ સદભૂત વ્યવહારનો વિષય છે. કારણ કે સ્વર અપેક્ષા એવી ને એમ અહીંયા શુદ્ધતાનું પર્યાય જે પ્રગટ્યો દ્રવ્ય છે બેનું જ્ઞાન એક સાથે એ પણ એક પ્રમાણ છે. બે ભેગા થયા ને. હા બધા એમ કે છે ને
રાગ નિમિત્તથી થાય, નિમિત્ત અકિંચિત કર નથી. ભાઈ તને ખબર નથી, એ નિમિત્તથી જ્ઞાન ન થાય તો પછી નિમિત્તથી રાગ થાય તો ક્યાં છે? બીજી વાત કે એમાં એ નિમિત્તથી બે કાર્યથી દાખલો આપ્યો ને સાંભળવાનો, સાંભળો ગાજે મારું બાજુ સાંભળું ગાજે, બધા વાગા વાગે ત્યારે મારે વાગે એકલા. એમ ઉપાદાન નિમિત્ત ભેગા થાય તો કાર્ય થાય. એ તો વ્યવહાર નહીં વચન સમજો. બે ભેગા થયા ને બે, એ વ્યવહાર નહીં ના વિષયની વાત છે. નિશ્ચયમાં તો પર્યાય પોતાથી થઈ છે ટીકાઓ. હા સમજાનું કાંઈ વ્યવહારના ગ્રંથમાં આવે એક કાર્યના બે કારણ, પણ બે કારણ એ વ્યવહાર થઈ ગયો. બે થયો એ જ વ્યવહાર થઈ ગયો. હે આવે છે ને બધે ઠેકાણ બે બે થયા ગયું તો વ્યવહાર થઈ ગયો. હા એનો વિકાર એનાથી થાય એ નિશ્ચય જેમાં સ્વ સિવાય પરની અપેક્ષા છે એનું નામ નિશ્ચય કહેવાય. પરની અપેક્ષાથી જ્યાં કથન કરવું તો બરાબર. હા હા બતાવે છતાંય વ્યવહાર થઈ ગયો તો એમ સમજાણું કાંઈ? બરાબર પ્રભુ. અહીંથી એક સમયની બે પર્યાય, પર્યાય તો એક જ છે, એના બે ભાગ. હે મત નહીં, વસ્તુ એકા ત્રિકાળ ચૈતન ભગવાન પૂર્ણ આનંદ સ્વરૂપ. એ તો ત્રિકાળ એ બે પર્યાયમાં ત્રિકાળ વર્તે છે. બરાબર. બે ભાગમાં પણ એક પર્યાયના બે ભાગ, એક અશુદ્ધતાનો અંશ અને એક શુદ્ધતાનો અંશ. એ બે એક પર્યાયના બે ભાગ છે. પર્યાયના બે ભાગ છે. ભાગ દો, પર્યાય બે નહીં, દો ભાગ. બરાબર પ્રભુ. ભાગ વિનાની ચીજ ત્રિકાળ ચૈતન શક્તિથી અખંડ આનંદ પ્રભુ થઈ ગયા. સમજાણું કાંઈ? બરાબર પ્રભુ. अखंडित चेतना शक्ति सर्वंग है, नीचे कर्म मली नहीं तो है ना. यदि ये दोनों ने एक साथ सोचे जावे तो सुधा जाना जाता है. नहीं, संसारी जीव की विचित्र गति है. यदि एक क्षण में शुद्ध शुद्ध सुधा शुद्ध से रूप है तो भी इन तीनों रूपों में अखंड चेतना शक्ति सर्वांग संपन्न है. પર્યાયના અંશની પાછો આખો ચૈતન શક્તિનો પિંડ ટીકાવ. સમજાય છે કાંઈ? પ્રભુ. થોડું પણ સત્ય હોવું જોઈએ ને ભાઈ. અને સચના ફળ તરીકે સત્ય હોય. અસત આવે ને એનું ફળ સત્ય આવે એવું મને અખંડિત ચેતના શક્તિ સર્વંગ રહે. એટલે બધા અંગ જે પર્યાયો કઈ બે બે ભાગ, એમાં ત્રિકાળી ભાગ વિનાનું ચૈતન મૂર્તિ ત્રિકાળ છે. એનો આશ્રય ને દ્રષ્ટિ થતા જે પર્યાય પ્રગટી એમાંથી શુદ્ધતા અને અશુદ્ધતા બે ભાગ પડ્યા છે. સાધક છે ને સમજાણું કાંઈ? બરાબર પ્રભુ. यही साधवाद या तो भेद ज्ञान साधवादी जाने. देखो यही साधवाद आवा अनेक अनंत धर्म वाળું તત્વ, અખંડ તત્વ અને પર્યાયના એકમાં બે ભાગ. અશુદ્ધ પણ ખરું, શુદ્ધ પણ વાતે કહીએ. અશુદ્ધતા પણ એનો એક અંશ ધર્મ છે. બરાબર. પર્યાયનો. અને શુદ્ધતા પ્રગતિ એ પણ એનો એક ધર્મ છે. એવો સાધવાદ આખો ભેદ સાધવાદી જાણે. અનેકાંત વસ્તુનું સ્વરૂપ એને જ્ઞાની જાણે.
મૂર્ખ ન માને. આવું હોય. શુદ્ધ પર્યાય વળી અશુદ્ધ પર્યાય. પર્યાય એક સમય એક ને એના બે ભાગ ને મારા પર્યાય ને માને નહીં ગયા વેદાંતાથી એને ગપ્પા જેવું લાગે. પ્રભુ સમજાણું કાંઈ બરાબર પ્રભુ કાર્ય થાય છે એ તો પર્યાય છે. એક કાર્યમાં એક અધૂરી દશા શુદ્ધતા અને મલિનતા બે ભાગ પડ્યા છે. બરાબર એવું જ્ઞાન થઈ ગયું થયું. એને પોતાને અશુદ્ધતા નથી, બીજો હજી જાણે નહીંથી જાણનારો કે 14મા નુકસાન સુધી એને જે અશુદ્ધતા છે. સમજાણું કાંઈ લે એવું જ્ઞાન જાણે કે આમાં આટલું છે એટલું બરાબર. પણ એને કઈ નહીં ભેદ નથી એટલે હું અશુદ્ધ હું છું ના અશુદ્ધ હું છું અશુદ્ધ એવું જ્ઞાન નથી કઈ. સમજાણું કાંઈ શું કહ્યું એવું નહીં. આ તો સાધક શુદ્ધ જ્ઞાન અપેક્ષાની વાત. સમજાણું કાંઈ પ્રભુ એવું એને કઈ નહીં નથી. જે અશુદ્ધતા છે એને જાણે, એમાં એવી શુદ્ધતા પ્રિયને જાણે અને ત્રિકાળી દ્રવ્યને જાણે. સમજાણું કાંઈ? હા, એક એક શ્લોક ને એક એક પદમાં ઘણું જ ભરી દીધું. અમરચંદ્રાચાર્ય દિગંબર મુનિ વનવાસી ચાલતા સિદ્ધ હતા. છતાં એને ઓળખી ન શક્યા લોકો. શેતામત પંથ નીકળી ગયેલો પહેલે કંકોલ નાશાત પહેલા આવા મુનિને પણ પરખી ન શક્યા. નવા નીકળ્યા નહીં આનો અમરચંદ્રાચાર્ય હમણાં નીકળ્યા. એનો ખ્યાલ કરે તો ખબર પડે કે આવી વાત આપણે જાણતા નથી આપણામાં તેરી છે. ગાડી એટલે શરૂઆતમાં પાછો થયો એ વખતે તો આજે મોટી કોની પેલી પૂજા થાય બેની વચ્ચે ચર્ચા આવી દિગંબર છોકરી એમાં સરસ્વતીને બોલાવો કુમકુમ પત્રમાં કહેવા આવ્યો આજ દિગંબર. એને પછી પાછળ ત્યાં ફેરી નાખ્યો. આજી વાળા છે દિગંબર અને પુરાણ નથી. શબ્દનો અર્થ અવાજ આવે પથ્થર ને બોલાયું. योग्यता की विशेषता पवित्र करने के बाद तो कह रहे थे कुमकुम के भैया सरस्वती बोले बाजी कोई मान के माता ही बोले करो तो हाँ हाँ ये वक्त छूट्या नहीं. पक्षपात की दृढ़ता भी नहीं थी महाराज. વર્ષથી પહેલા નીકળી ગયેલા. આ દિગંબર પછી પહેલા કુમકુંદાચાર્ય પેલા 100 વર્ષ પહેલા નીકળી ગયેલા. પછી મેળ ન ખાધો ક્યાંય. નજરથી જોવું જોઈએ. સત્યનું સત્વનું કેવું હોય એમ એને જાણવામાં પક્ષપાત વિના જાણવું જોઈએ. તો એને સત્ય આચર્યા વિના રહે નહીં.
પક્ષ બાંધીને જોવે કે એમ આમ માનીએ છે ને એમ આમ પણ માનીએ છે કે નહીં, એવું સ્વરૂપ એમાં છે કે નહીં, બરાબર. સમજાણું? ધર્મ છે, શુદ્ધ એટલો ધર્મ છે. બરાબર. સમજાણું? કાંઈ સાધક છે તેની બાધક પણ કઈક છે તો સાધક રહ્યો ને. બરાબર. આખી વાત કરે જોઈ ત્યાં શુદ્ધતા એનો સ્વભાવ નથી માટે શુદ્ધતા નથી, એમની આ તો શુદ્ધતા જાણવા માટે શુદ્ધતા છે એમ સિદ્ધ કરી છે. હાજી. સમજાણું? કાંઈ જી હા પ્રભુ. આમ કહી જઈએ તો કે સમ્યક દ્રષ્ટિ વ્યવહારથી મુક્ત છે, અશુદ્ધથી મુક્ત છે, એમ કહ્યું નહીં, પણ છે ને, છે એનાથી મુક્ત છે ને. જ્ઞાનમાં જાણે છે કે છે મારું જ્ઞાન જાણે છે. જ્ઞાનમાં બે પડખાં જાણવાનું છે, દર્શનમાં તો એકલું અભેદ છે. બરાબર. સમજાણું? કાંઈ જી હા પ્રભુ. પણ એની યાર પ્રત્યેનું જ્ઞાન જાણે છે. શું છે ને અહીં પર્યાયમાં બે ભાગ છે, બસ એટલું. જેનું દ્રઢ ભંગ, જેની દ્રષ્ટિ આંધળી છે એ આવું સંસાર એમ કે છે. બરાબર. 10મું કલશ. ઈતો ગતમ અનેકતામ સદાપી એકતા મિત ક્ષણિક વિભંગો દ્રોવ મિત સદૈવ ઉદયા ઈત પરમ વિસ્તૃતમ ધતમ ઈત પ્રદેશે નિજે અહો સહજ આત્મન તત્વમ આત્મન ઇદમ અદભુતમ વૈભવમ. જી પ્રભુ. જેવા વૈભવ જીવનો. બધાને વૈભવ. આ બધા પૈસા ના નહીં હોય. દેખો મકાન વૈભવ નહીં કરે ને લાઇબ્રેરી શું કહેવાય બધું ફર્નિચર લાકડાના મોટા અરણ્યાના મરી ગયેલાના નામ મોટા મોટા એના ફર્નિચર. આ તો જીવતું ફર્નિચર. ઘરનો વૈભવ એ બધું નહીં. આ ઘરનો વૈભવ પરનો છે, એમાં તારું ક્યાં આવ્યું? હે વ્યવહાર એના ચાલે છે ક્યાં? એમ કેવું નહીં, વ્યવહાર છે જ ક્યાં તે ચાલે નથી એમ કીધું. સમજાણું? કાંઈ પરનો વ્યવહાર એ તારામાં છે જ ક્યાં કે એ વિના ન ચાલે? એ વિના જ ચાલ્યું છે નહીં. બરાબર. ઘરની ક્રિયા જળની એના અભાવ રૂપે જ આત્મા દબી રહ્યો છે. હા, ત્રણે કાળ. સમજાણું? કાંઈ સંયમ જોવે ખાતા એમને હાલે. ખાવું પડે કેવું પ્રેમ રાખ્યું તમે? ખાવું પડે. કોણ ખાય કોણ પીવે? મારા સાંભળ તો કહો. જેના અસ્તિત્વ સત્તામાં જે પરદર્યું નથી એનું ખાવું પીવું શું કેસનું? આ કાંઈ હજી અહીંયા પ્રમાણિક જ્ઞાનમાં રાગમાં વ્યાપે છે અવસ્થા એટલું તો જાણવા જેવું છે, પણ એ જ્ઞાન જળમાં વ્યાપે ને કઈ કરે ને બનાવે છે એમાં કાંઈ એ તો પછી પેલો તો અહીં પરથી જુદો પડીને એકનો અખંડ પર્યાય છે કુંદરત સિદ્ધ કરવું છે. જીવન દ્રઢ સ્વભાવની દ્રષ્ટિએ જોતા અશુદ્ધ પણ પરદ્રઢ છે. અરે શુદ્ધ નો પર્યાય પરદ્રઢ છે. હા 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 તે વાત છે. સાદવાદન શૈલી છે. હા અદભુત વસ્તુ છે, પણ આમ વસ્તુ છે ભાઈ
તારા જ્ઞાનમાં જુને જી જાણને પક્ષપાત મૂકી દે. બરાબર જેમ છે તેમ જાણ. તો કે છે જી પદ એમ છે. હાજી नीचे द्रव्य दृष्टि दीजिए तब एक रूप. गुण पर्याय भेद भाव सो बहुत है. अनेक ने एक उठाए. હાજી असंख्य प्रदेश संयुगत सत्ता प्रमाण ज्ञान की प्रवासों लोकालोक मान युत है. प्रजे तरंगनी के अंग छिन्न भंगुर है. चेतना शक्ति सो अखंडित अच्युत है. सो है जीव जगत विनायक. जय भाई विनायक. दुल्ला पास विनायक रहे ने आई भगवान पास विनायक यंत्र रहे. सो है जीव जगत विनायक जगत सार. जाकी मौज महिमा अपार अद्भुत है. हाँ. जाकी मौज महिमा जो मौज नहीं मिलती तुम्हारे यहाँ. मौज करवा गया था नहीं कहते आप फरवा गया था. भाई बंधु लईने બધું હમણાં ઘણું ચાલે. છોકરા લઈને ફરવા નીકળે, મિત્રો લઈને જોવા નીકળે, દેશ આખો 50,000 રૂપિયા ખર્ચીને આ લઈને જાય છે. શું કહેવાય હમણાં દેશો જોવા પર્યટન જુદા જુદા દેશો જુદા જુદા જાણે તેમાંથી જ્ઞાન ખીલે, મૂઢતા ખીલે. સમજાણું કાંઈ? દેશ દેશના ભાત ભાતના કપડા, ભાત ભાતની ભાષા, ભાત ભાતના બંગલા, ભાત ભાતના પક્ષીઓ કેટલું જ્ઞાન વધે. ભૂલમાં ધ્યાન ધરે એ બધું અજ્ઞાન છે. આ તો આત્માની મોજ મહિમા અપાર અદભુત है. અરે વાહ પ્રભુ. જે છે જેવો આત્મા છે એવું જેને જાણ્યો ને અનુભવ્યો એને આ પ્રકારે લયના જ્ઞાન અપેક્ષા હોય છે. છતાં એ મોજ અને આનંદની લહેર કરતો હોય છે. એમ સમજાણું કાંઈ? બરાબર પ્રભુ. નીચે દ્રવ્ય દ્રષ્ટિ દીજે તબ એક રૂપ છે. વસ્તુ જોઈએ તો એક રૂપ છે. ટેકાવ એકરૂપ ટીકા દ્રવ્ય વસ્તુ તત્વ તત્વ સ્વભાવ સબ ટેકાવ હાજી એક रूप છે. એકરૂપ ગુણ પર્યાય ભેદ ભાવ શું બહુ है. અનંતા ગુણો ને એની પર્યાયના ભાવથી બહુ છે, અનેક છે. આમ એક છે, અનેક અનેકતામ અને આમ એકતામ એમ છે ને અંદર શ્લોકમાં એમ છે ને એકતામ. હા, એક રૂપે પણ છે અને ગુણ પર્યાયથી અનેક રૂપ પણ છે. હા, એનો વૈભવ છે. અસંખ્ય પ્રદેશ સંયુગત સત્તા પ્રમાણ. આમ જોઈએ તો અસંખ્ય પ્રદેશમાં પોતામાં છે. ક્ષેત્રનો પોતાના ક્ષેત્રમાં છે. અસંખ્ય પ્રદેશ એક પરમાણુ જેટલી જગ્યા રોકે એને પ્રદેશ કહીએ. એવું અસંખ્ય પ્રદેશી સ્વક્ષેત્ર છે. બરાબર. એના ક્ષેત્રમાં છે પોતે. અસંખ્ય પ્રદેશ સંયુગત સહિત સત્તા પ્રમાણ પોતાની સત્તા પ્રમાણે છે. જ્ઞાન કી મહિમા તો લોકાલોક માન યુ થયેલો. જ્ઞાનની અપેક્ષા લોકાલોકને જાણે છે. તેથી સર્વગત પણ કહેવામાં આવે છે. સર્વવ્યાપક કહેવાય છો. જ્ઞાનની અપેક્ષા બરાબર. ક્ષેત્રની અપેક્ષા નહીં. ક્ષેત્ર તો અસંખ્ય દેશમાં પૂછે છે. એનું જ્ઞાન લોકાલોકને જાણે છે. બરાબર. જ્ઞાન કી પ્રવાહ શું છે ને એમાં
अस्तित्व की दृष्टि से बीज क्षेत्रावगाम स्थित है, प्रदेशों की दृष्टि से लोक प्रमाण असंख्यात प्रदेश है, न्यायिक दृष्टि से लोक प्रमाण है। બરાબર. पर जे तरंग के अंग क्षण भंगुर है, पर्याय થી જોઈએ તો ક્ષણ ભંગુર, ક્ષણે ક્ષણે તરંગ ઉઠે છે. હાજી. હા, પર્યાયના તરંગો ક્ષણે ક્ષણે નવા નવા ક્રમવર્તી થાય છે. હાજી. સમજાય છે? જી હા. શેમાં ક્ષણ ભંગુર? એ પર્યાયથી આત્મા ક્ષણ ભંગુર. બરાબર. લો, શરીર ક્ષણ ભંગુર, બધું ક્ષણ ભંગુર, તો પર્યાયથી આત્મા ક્ષણ ભંગુર. જે પર્યાય ક્ષણે ઉત્પન્ન થઈ એ બીજે સમય રહેતી, એવો આત્મા પર્યાયથી ક્ષણ ભંગુર છે. બરાબર. સમજાણું કાંઈ? જી હા. चेतना शक्ति सो अखंडित अच्युत है, પણ ચેતના શક્તિથી ગાળી જોઈએ. જ્ઞાન 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 એનાથી તો તે અચ્યુત કોઈ ચ્યુત થયો નથી બરાબર. અને અખંડિત છે. હાજી. પર્યાયથી ખંડિત છે, વસ્તુથી અખંડિત છે. મારી વેદાંત ભાવને તો એવું લાગ્યા હે આત્મક્ષણ ભંગો ભાવવાણી ને તો એવું સાંભળવા હતા કે અધ્યાત્મની વાર્તા આત્મા બસ આવો નવો એમ વાત થાય. આત્મા ક્ષણ ભંગો, આત્મા અનિત. નવી પર્યાયનો સંયોગ થાય ને જૂની પર્યાયનો વિયોગ થાય. સમજાણું કાંઈ? तो है जीव जगत विनायक जगत सार. जीव जगत में श्रेष्ठ और सार पदार्थ है. બરાબર. सर्वोत्कृष्ट पदार्थ भगवान आत्मा. બરાબર પ્રભુ. અને સાર પણ એ જ છે જગતમાં. ચેતના શક્તિથી ભરેલો ભંડાર અને પર્યાયમાં ક્રમે ક્રમે નિત્ય અનિત્ય પ્રદેશે પોતાની સત્તામાં જ્ઞાન ગુણે પરને વ્યાપક જાણવાની અપેક્ષા પર આવું એમ સ્વરૂપ સ્વતઃ છે. કોની સત્તાનું આવું સ્વરૂપ છે. બરાબર. એમ કીધું સ્વરૂપ છે એમ કેવું એ નયા ભાસ સંસારમાં કહ્યું કે ભાઈ સ્વરૂપ છે નહીં આ અપેક્ષા આવે છે ને પંચાયતી ના હોય સ્વર્ગત કેવું એ નયાભાસ થતો નથી. પણ આ કહે છે અમુક જાણવાનો સ્વભાવ એવો છે બધાને જાણે એ અપેક્ષા સ્વર્ગત પણ એક નહીં કહીએ છીએ. સમજાણું કાંઈ? પોતાની સત્તામાં રહ્યા છતાં લોકાલોકને જાણે છે એ અપેક્ષા એને પ્રકાશ વ્યાપક કહીએ છીએ. सो हे जीव जगत विनायक जगत सार, जाकी मौज महिमा अपार अद्भुत है. જેનો સુખ ગુણ की महिमा મોજ લીધો છે ને સુખ એટલે આનંદ, જેનો આનંદ સાગર ભગવાન, આનંદ ગુણની મહિમા અપરંપાર અને આશ્ચર્યકારી અચંબાકારી અદભુત છે. એવો આત્મા એને જેમ છે તેમ જાણીને અનુભવવો, આ એનું નામ ધર્મ કહેવામાં આવે. પ્રમાણ વચન ગુરુદેવ